અને સૌથી પહેલા વાત કરવી છે સૌરાષ્ટ્રમાં થયેલા જળ તાંડવની। અષાઢ મહિનો બરાબરનો જામ્યો છે અને જાણે કે સૌરાષ્ટ્રની અંદર જ કાળા ડિબાંગ વાદળો ઘેરાતા હોય એવું દેખાઈ રહ્યું છે। અને કાળા ડિબાંગ વાદળો ન માત્ર વરસી રહ્યા છે પણ કેટલાક પંથકની અંદર તો જાણે એ આબ ફાટ્યું, વાદળ ફાટ્યા હોય એવું મેઘ તાંડવ જોવા મળ્યું છે। ચારે તરફ જળબંબાકાર કરી નાખ્યો છે। ભયાનક દ્રશ્યો નદીઓના પણ જોવા મળી રહ્યા છે અને ત્યાં જ્યાં જુઓ ત્યાં પાણી 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 કરી મૂક્યું છે। નદીઓ ગાંડી તૂર બની છે, ગામમાં પાણી ઘૂસી ગયા છે, ત્યાં સુધી કે નદી કિનારે આવેલા મંદિરોમાં પણ પાણી ઘૂસી રહ્યા છે। ખાંભાના પીપળવા, ઉમરિયા, તાતણિયા બધી જગ્યાએ વરસાદ વરસાદ વરસાદ, ત્યાં સુધી કે મંદિરની અંદર પણ પાણી ઘૂસી ગયા છે। નદીઓ કાંઠા તોડી રહી છે। ભાવિક પાસેથી જાણીએ ખાંભામાં કેવો વરસાદ વરસ્યો છે, શું કોઈ ખાના ખરાબીના સમાચાર છે કે કેમ? જી લોકો ચોક્કસ તે જણાવજો તો ખાંભા ગીર પંથકમાં સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને ખાંભા ગીરના ગ્રામ્ય વિસ્તારો પીપળવા, ઉમરિયા, તાતણિયા સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે। ધોધમાર વરસાદ પડવાના પગલે પીપળવા ગામની ધાતડી નદીમાં પણ ઘોડાપૂર આવ્યો હતો અને તાતણિયા ગામની નદીમાં પણ ઘોડાપૂર આવ્યું હતું। ઘોડાપૂર આવવાના પગલે તાતણિયા ગામના નદી કાંઠે જ પ્રખ્યાત ખોડિયારમાંના મંદિરમાં પાણીમાં ગરકાવ થઈ ગયું હતું અને આગળ વાત કરીએ તો ખાંભા શહેરમાં પણ હડિયો નદી બે કાંઠે વહેતી હતી અને નવા નીરની આવક થઈ હતી। અને નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે। ન માત્ર કાઠિયાવાડ પણ આ બાજુ દ્વારકાને પણ મેઘરાજા ધમરોળી રહ્યા છે। દ્વારકામાં આજે સવારથી જ અતિ ભારે વરસાદ વરસી રહ્યો હોય તો એક બાજુ દરિયો ગાંડો તૂર થયો, બીજી બાજુ દ્વારકા પંથકની અંદર તાલુકાઓ, જિલ્લાઓની અંદર તમે જુઓ કે ખાના ખરાબી થઈ જાય એવો વરસાદ વરસ્યો છે। કલ્યાણપુર, ખંભાળિયા, ભાટિયા, લીમડી, ભોગાત રોડ, બોકડી ગામ, રાવલ ગામ, રણ ગામ દરેક જગ્યાએ વરસાદ 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 અને એવો વરસાદ કે જે ખાના ખરાબી કરાવી દે। ક્યાંક ગામમાંથી નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો ઊભા થયા તો બીજી બાજુ ક્યાંક નદીઓ ગાંડી તૂર બની છે અને સર્વત્ર મેઘરાજા જાણે કે તબાહી મચાવવા માટે આવ્યા હોય એવું અત્યારે લાગી રહ્યું છે। આ મેઘ આશીર્વાદ સ્વરૂપે નહીં પણ અહીંયા તાંડવ સ્વરૂપે વરસતો હોય એવું દેખાઈ રહ્યું છે। દ્વારકા જિલ્લાના ભાટિયા ગામમાં જાણે કે મેઘરાજા કોપાયમાન થયા હોય એ રીતે વરસ્યા છે। અહીંયા સતત વરસાદના કારણે ગામ, બજાર બધું જ પાણી પાણી થઈ ગયું, નદીઓ ગાંડી તૂર બની હતી। કે જે ભાટિયાની મુખ્ય બજારો છે, આપ જોઈ શકો છો હાલમાં કે ભાટિયાની મુખ્ય બજારમાં વરસાદના પાણી જતા રહે, જેમ નદી નાળા છલકાતા હોય તેમ હાલમાં ભાટિયાના જ્યાં મુખ્ય ગામની બજારો છે ત્યાં વરસાદી પાણી ધોધમાર જઈ રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક જે વાહન વ્યવહાર છે એ વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે, રાહતદારીઓ છે તેમને પણ મુશ્કેલી પડી રહી છે। આપ જોઈ શકો છો હાલમાં જે ભાટિયા મુખ્ય ગામ છે ત્યાંના દ્રશ્યો છે કલ્યાણપુર તાલુકાના, ને જેમ નદી નાળામાં પાણી વહેતા હોય તેમ હાલમાં જે નદીમાં પૂર જતા હોય તેવી રીતના ભાટિયા ગામના ગામ છે ત્યાં વરસાદી પાણી હાલમાં ધોધમાર જઈ રહ્યા છે ને ભરપૂર હાલમાં આપ જોઈ શકો છો કે આ વાહન વ્યવહાર છે તે કેટલી અંશે ભારે મુશ્કેલીમાં નીકળીને પસાર થઈ રહ્યા છે, હાલમાં ઊભી થઈ છે। અનિલ સંદેશ ન્યૂઝ, દ્વારકા। બિલકુલ, એટલે જે ખેડૂતો અત્યાર સુધી મેઘરાજાને મનાવતા હતા, કહેતા હતા કે વરસ મારો બાપ, આમ અમારી મોલાદ સુકાઈ છે, અમારો પાક સુકાય છે, અમારો જીવ સુકાય છે, અત્યારે એ ચિંતામાં છે કે આ મેઘ તાંડવ થયું છે, ક્યાંક બધું જ સાથે વહાવીને ના જતું રહે, ત્યાં સુધી કે મોલ વાવેલો છે એના બિયારણની સાથે સાથે જમીન પણ વહાવીને જતું રહે એવું ધસમસતું પાણી છે। ગ્રામ્ય વિસ્તારની અંદર વધારે ચિંતા છે કારણ કે એક તરફ ખેડૂતોને પોતાના વાડી વિસ્તાર, ખેતરોની ચિંતા અને બીજી બાજુ કલ્યાણપુરના ભાટિયા ગામની અંદર જળબંબાકાર થઈ ગયો છે। આ મુખ્ય બજારના દ્રશ્યો છે, કદાચ એવું લાગે કે બજાર વચ્ચેથી નદી વહી રહી છે, એ ધસમસતો પ્રવાહ વહેતો હોય એવા દ્રશ્યો ઊભા થયા। ગ્રાઉન્ડ ઝીરો પર સંદેશ ન્યૂઝ પહોંચ્યું અને જોઈ ત્યાંની વિકટ પરિસ્થિતિ। કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામના હાલમાં દ્રશ્યો દેખાડીશ કે આપ જોઈ શકો છો કે ભાટિયા ગામ જે છે ત્યાં વરસાદે તારાજી સર્જી છે, વાહન વ્યવહાર ખોરવાઈ ગયા છે અને દુકાનોમાં પાણી પણ ઘૂસી ગયા છે, આપ જોઈ શકો છો હાલમાં। અને ક્યાંક ને ક્યાંક જે આ નદી છે એ નદી પણ છલકાવા જઈ રહી છે। ભાટિયા ગામનું જે તમામ વરસાદનું પાણી છે નદીમાં જઈ રહ્યું છે। ક્યાંક ને ક્યાંક સ્કૂલ બસ હોય કે વાહન વ્યવહાર હોય, લોકોને અવરજવર તેમાં ભારે મુશ્કેલી થઈ રહી છે। આપ જોઈ શકો છો કે જે અહીં ભાટિયાની જે મુખ્ય બજારોની દુકાનો છે ત્યાં દુકાનો પણ હાલમાં બંધ કરી અને લોકો છે ને તે જતા રહ્યા છે, કેમ કે ભારે વરસાદને પગલે પાણી દુકાનની અંદર ઘૂસી રહ્યા છે। આપ જોઈ શકો છો હાલમાં સ્કૂલ બસ હોય કે જે કંઈ બસ હોય, જોઈ શકો છો હાલમાં આ સ્કૂલ બસના દ્રશ્યો કે ભાઈ લોકોને સ્કૂલે જવું હોય છે તો ભારે મુશ્કેલી પડી રહી છે। ભાટિયા બજારમાં ભરપૂર
ભરપૂર વરસાદના પાણી છે ને ક્યાંક ને ક્યાંક હાલમાં લોકોમાં તારાજી સર્જાઈ છે ને આ પાણી છે પૂરની જેમ ધસમસતા જઈ રહ્યા છે અને વાહન વ્યવહાર અવર જવરમાં ભારે લોકોને મુશ્કેલી પડી રહી છે. હાલમાં ભાટિયા ગામના જે સ્થાનિક લોકો છે તેમાં પણ ચિંતાનો માહોલ છવાઈ ગયો છે અને આપ મોટી સંખ્યામાં આપ જોઈ શકો છો મારી સામેના દ્રશ્યો કે લોકો હાલ એક જગ્યાએ ઊભા રહી ગયા છે ને જે અહીંનું તળાવ છે તેમાં ભરપૂર પાણી જઈ રહ્યા છે. હાલમાં જે બસ હોય જે લોકો આ બસના મારફતે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય ને જતા હોય તેને પણ હાલમાં મોટી ચિંતા છે કે ક્યાંક ને ક્યાંક જે રસ્તામાં પાણી ભરાય છે. હાલમાં જે ભાટિયા ગામમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ને હજી પણ વરસાદ ચાલુ છે ત્યારે હું મારી સામેના હાલમાં જે આ ભાટિયાના દ્રશ્યો બતાડું છું કે હાલમાં ભાટિયામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ને સમગ્ર ભાટિયા ગામ પાણીમાં ફેરવાઈ ગયું છે. અનિલલાલ, સંદેશ ન્યૂઝ, દ્વારકા. દ્વારકા જિલ્લાની અંદર મેઘ તાંડવ થયું છે. હવામાન વિભાગે પણ આગાહી આપી હતી દ્વારકામાં અતિ ભારે વરસાદની અને એ જ રીતનો વરસાદ દ્વારકા જિલ્લાની અંદર વરસ્યો છે. દ્વારકા જિલ્લાનો એ કલ્યાણપુર તાલુકો હોય કે પછી બીજા કોઈ પણ તાલુકા, ખાના ખરાબીનો વરસાદ વરસ્યો છે. આ મેઘના આશીર્વાદ નહીં પણ જાણે કે શ્રાપ હોય એ પ્રમાણેનો વરસાદ વરસ્યો છે. ખેડૂતો, ગ્રામજનો બધા જ ચિંતામાં છે. પણ એની સાથે સાથે ન માત્ર દ્વારકા પણ ગુજરાતના ઘણા બધા વિસ્તારો, ઘણા બધા જિલ્લાઓ, ઘણા બધા પ્રાંતમાં વરસાદ વરસ્યો છે. ક્યાં ક્યાં વરસાદ વરસ્યો છે એની વાત કરીએ. દ્વારકા, ઉપલેટા, ધોરાજી, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ઉપલેટા, પોરબંદર, આ બધી જગ્યાએ સૌરાષ્ટ્રના આ બધા જ જિલ્લાઓ છે, આ સૌરાષ્ટ્રના આ તાલુકાઓ છે કે જ્યાં આગળ વરસાદ વરસ્યો છે અને જ્યાં પણ વરસાદ વરસ્યો છે ત્યાં સોંથ કાઢી નાખે, ભૂકા બોલાવી દે એવો વરસાદ વરસ્યો છે. આ બાજુ ગીરના જંગલને પણ મેઘરાજા તરબોળ કરી રહ્યા છે. ગીરમાં બારે મેઘ ખાંગા થયા હોય એવો વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે હેરણ નદીની અંદર નવા નીર આવ્યા છે અને હેરણ ઉછળતી કૂદતી જતી હોય એવું દેખાઈ રહ્યું છે. આ ગીર જંગલમાંથી પસાર થતી આ હેરણ નદી છે અને દાદ બાપુ લખે એવા જ અત્યારે દ્રશ્યો દેખાઈ રહ્યા છે. ડુંગરથી દળતી, ઘાટ ઉતરતી, પડતી આખડતી, આવે ઉછળંતી, જરા ન ડરતી, ડગલા ભરતી, મદ ડરતી, બસ એવા જ દ્રશ્યો અત્યારે દેખાઈ રહ્યા છે. એ જોબનવાળી હેરણ કે જેમાં નવા નીર આવ્યા છે. ગીરના જંગલને આ હેરણ પોષે છે અને આજે એ હેરણમાં નવા નીર આવતા ગીર પણ જાણે સોળે કળાએ ખીલી ઉઠી છે. ગીર જંગલમાં ધોધમાર વરસાદ વરસ્યો છે અને જેના પગલે હિરણ નદીમાં ઘોડાપૂર આવ્યા છે. બીજી તરફ જે પાણીનો ધસમસતો પ્રવાહ પ્રસાર થઈ રહ્યો છે. આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે સાંગોત્રાથી ચિત્રાવડને જોડતો આ માર્ગ છે. આ માર્ગ ઉપરના બેઠા પુલ ઉપર 2 ફૂટથી વધુ પાણીનો ધસમસતો પ્રવાહ પસાર થઈ રહ્યો છે અને જેના પગલે આ બંને ગામ વચ્ચેનો જે વાહન વ્યવહાર છે તે અટવાયો છે. આપ જોઈ શકો છો તે પ્રમાણે રાહદારીઓ અને વાહન ચાલકો પણ અટવાઈ પડ્યા છે. ગીર જંગલમાં જે મેઘરાજા મન મૂકીને અનરાધાર વરસી રહ્યા છે તેના પગલે આ પરિસ્થિતિનું નિર્માણ છે. જે સાંગોદરાથી ચિત્રાવડને જોડતો આ રસ્તો છે અને ત્યાં પાણીનો ધસમસતો પ્રવાહ પસાર થઈ રહ્યો છે. આપ જોઈ શકો છો તે પ્રમાણે હિરણ નદી છે તે ગાંડી તૂર બની છે અને ઘોડાપૂરના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ખાસ કરીને સિઝનના પ્રથમ વરસાદમાં આ પ્રથમ પૂર હિરણ નદીમાં આવ્યું છે અને જે ગીર જંગલમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે તેને કારણે અહીં જે વિસ્તાર છે તે પાણી જોવા મળી રહ્યો છે. રાકેશ આહિર, સંદેશ ન્યૂઝ, ગીર સોમનાથ. ગીર જંગલ વિસ્તારમાં મેઘરાજા અનરાધાર વરસી રહ્યા છે અને જેના પગલે જે ગીરની હિરણ નદી છે એના પ્રથમ પૂર આવ્યા છે. આપ જોઈ શકો છો તે પ્રમાણે આ હિરણ નદીના દ્રશ્ય છે. હિરણ નદીમાં જે ઘોડાપૂરના દ્રશ્ય છે આજે પ્રથમ જ જે વરસાદે આ પૂરના દ્રશ્યો જોઈ શકાય છે. પાણીનો ધસમસતો પ્રવાહ હિરણ નદીમાંથી પસાર થઈ રહ્યો છે. ખાસ કરીને વરસાદનો આ પહેલું પૂર અહીં આ હિરણ નદીમાં જોવા મળી રહ્યું છે. ગીર પંથકમાં મેઘરાજા મન મૂકીને મુશળધાર વરસી રહ્યા છે અને સમગ્ર ગીર પંથકમાં આજે પાણી જોવા મળી રહ્યું છે. તાલાળા ગીર વિસ્તારના ધાવા, વીરપુર ગીર સહિત ભોદે ગીર સહિતના ગામોમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાકેશ આહિર, સંદેશ ન્યૂઝ, ગીર સોમનાથ. એટલે આ હિરણના દ્રશ્યો જુઓ અને કવિ દાદની એ પંક્તિઓ યાદ આવે જ કે કિલકારા કરતી જાય ગરજતી, જોગ સરજતી ઘોડાળી, હિરણ હલકારી જોબનવાળી, નદી રૂપાળી નખરાળી. પણ ન માત્ર હિરણ, આ બાજુ કાઠિયાવાડમાં, અમરેલી જિલ્લામાં ખાંભામાં પણ નદી ગાંડી તૂર બની છે. અહીંયા પણ વરસાદ આજે વરસ્યો છે અને અહીંયા વરસાદ વરસતા ખાંભામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જાણે સાંભેલા ધાર વરસાદ વરસતો હોય એવો વરસાદ. અને હળિયો નદીની અંદર અહીંયા નવા નીર આવ્યા છે. હળિયો નદી ગાંડી તૂર બની છે.
અમરેલી જિલ્લામાં હવામાન વિભાગની આગાહીના પગલે અમરેલી જિલ્લાના મોટાભાગના તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે ખાંભા શહેરમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ધોધમાર વરસાદ પડવાના પગલે હરિયો નદી બે કાંઠે વહેતી હોય તેવા દ્રશ્ય હું આપને દ્રશ્ય દેખાડવા માંગે કે હરિયો નદી બે કાંઠે વહેતી હોય તેવા પણ દ્રશ્ય સર્જાયા છે. આગળ વાત કરીએ તો ખાંભા ગીર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે તાતણિયા, ભાવડી સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ધોધમાર વરસાદ પડવાના પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ભાવિક કલસરિયા, સંદેશ ન્યૂઝ, ખાંભા, અમરેલી. એટલે ગીરમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે ને એના કારણે એ નદીઓ ગાંડી તૂર બની રહી છે. હિરણ હોય કે હળિયો નદી હોય, નવા નીર આવ્યા છે ને ઉછાળા મારતી નદીઓ વધી આગળ વહી રહી છે. આ બાજુ અમરેલી પંથકને જાણે આખાને તરબોળ મેઘરાજા કરતા હોય એમ બગસરામાં પણ જબરજસ્ત વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદ બગસરાની અંદર વરસ્યો છે. સવારથી જ કાળા ડિબાંગ વાદળો ઘેરાઈ આવ્યા અને ગોરંભાયેલા આકાશમાંથી વરસાદ વરસવાનું શરૂ થયો અને આખરે મેઘરાજા જાણે ચરમ પર પહોંચ્યા હોય એવો તીવ્ર ગતિથી વરસાદ વરસ્યો છે અને બગસરા પાણી પાણી થઈ ગયું. કિરીટ જીવાની પાસેથી વિગતે જાણીએ. કિરીટ, બગસરા નુકુલ 4:30 વાગ્યાથી વરસાદ ચાલુ છે. અત્યારે પણ વરસાદ ચાલુ છે, જેમાં નીચાણવાળા વિસ્તાર અને મુખ્ય માર્ગો પર નદી જેવા દ્રશ્યો સર્જાણા, જેમાં ગ્રામ્ય વિસ્તાર પણ બાકી નથી. ગ્રામ્ય વિસ્તારમાં સાપર, સુરાવડ, લુંગિયા, કડાયા, હામાપુર, ચામડિયા, કાકડી, મુંજાસર તમામ ગામોની અંદર ધમાકેદાર વરસાદ વહેતી કરી છે અને ખેતી માટે વ્યાપક ફાયદો થાય એવું અત્યારે લાગી રહ્યું છે. અને આ બાજુ રાજકોટ જિલ્લાના ધોરાજી ઉપલેટા પંથકને પણ મેઘરાજાએ આજે ધમરોળવાનું શરૂ કર્યું છે અને આજે અહીંયા આગળ પણ જળબંબાકાર કરી નાખ્યો છે. ધોરાજી અને એની આસપાસના ગ્રામ્ય વિસ્તાર હોય કે પછી ઉપલેટા અને એની આસપાસના ગ્રામ્ય વિસ્તારો, અહીંયા આગળ મેઘરાજાની સવારી આવી પહોંચી અને એ મેઘરાજા જાણે મેઘ તાંડવ અહીંયા કરતા હોય એવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ગામડાઓ જળબંબાકાર થઈ ગયા છે, નદીઓ ઉફાન ઉપર છે અને બેઠા પુલ એટલે કે કોઝવે બંધ થઈ ગયા છે. અવર જવર કરવી તો કરવી કેવી રીતે? અને એમાં પણ અત્યારે જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે, ગામની અંદર પાણી ઘૂસ્યા છે. અલ્પેશ ત્રિવેદી ફોનલાઈન પર જોડાયા છે. અલ્પેશ, ધોરાજી ઉપલેટા પંથકમાં કયા ગામમાં શું સ્થિતિ? જી નુકુલ, જણાવી દો કે વહેલી સવાર ધોધમાર વરસાદ ધોરાજી અને ઉપલેટા પંથકમાં વરસી રહ્યો હોય ત્યારે ઉપલેટાના મોજીલા, લાડ ગામ અને અન્ય ગામોમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો અને નદી નાળા અને ચેકડેમ છલકાયા હતા. ત્યારે ધોરાજીની વાત કરીએ, ધોરાજીના ભાડેર અને અન્ય ગામો છે ત્યાં ધોધમાર વરસાદ વરસ્યો હતો અને નદી નાળાથી થઈને જે પૂરના દ્રશ્યો સર્જાયા તેવી પરિસ્થિતિ નિર્માણ પામી હતી. જી, અને આ બાજુ પોરબંદર પંથકને પણ મેઘરાજા ધમરોળી રહ્યા છે. બરડા પંથકની અંદર આજે ધોધમાર વરસાદ વરસ્યો છે. બરડા પંથકને જાણે કે મેઘરાજાએ ધમરોળી નાખ્યું હોય એવા દ્રશ્યો આજે જોવા મળ્યા છે. નદીઓ ગાંડી તૂર બની છે અને કેટલીક જગ્યાએ તો નદીઓ એટલી ઉફાન ઉપર છે કે પોતાની વચ્ચે જે પણ આવે એ બધું જ આ પાણીનો પ્રચંડ પ્રવાહ વહાવી જવાની જીદે ચડ્યો હોય એવું દેખાય છે. અને એ જ દ્રશ્યો અત્યારે મારે તમને બતાવવા છે કે જ્યાં આગળ નદીનો એક પુલ તૂટ્યો પાણીના અવરોધના કારણે ને એની સાથે સાથે અહીંયા પોરબંદરના બરડા પંથકની અંદર ક્યાંક લોકોની મુશ્કેલીઓ પણ જોવા મળી હતી. ઋષિ થાનકી ફોન લાઈન પર જોડાયા છે. ઋષિ, અહીંયા આગળ મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ બરડા પંથકમાં જોવા મળ્યું છે. ડેમની પાળ તૂટી છે અને નુકસાનીના સમાચાર પણ છે. 11 વાગ્યાથી જ મેઘરાજાએ ધમાલ મચાવી હતી, ત્યારે પોરબંદરના જે બરડા પંથક છે ત્યાં ડેમનો પારો તૂટતા બરડા વિસ્તારના અનેક ગામોને અસર થઈ છે, જેમ કે પટાણા, મોરાણા, પારાવાડા, કુણવદર, આંબારાંબા અને મોઢવાડા સહિતના જે ગામો છે તેમાં પાણી ઘૂસવાનો બનાવ પણ બની ચૂક્યો છે. અને આ બાજુ દ્વારકા પંથકને આજે મેઘરાજાએ બરાબરનું ધમરોળ્યું છે. કલ્યાણપુર હોય કે પછી અલગ અલગ રાણ ગામની અંદર આજે જાણે કે મેઘ તાંડવ થયું હોય એવા દ્રશ્યો જોવા મળ્યા છે. રાણ ગામમાં જ્યાં કોઝવે ઉપર પાણી ફરી વળ્યા છે, નદીઓ ગાંડી તૂર બની છે ને એમાં કેટલાક લોકો દુસ્સાહસ ખેડતા દેખાયા હતા, જીવનું જોખમ લેતા દેખાયા હતા. ટ્રક ચાલકો બેઠા પુલ ઉપરથી નીકળી રહ્યા હતા. આ જ રીતે કેટલાય લોકો પોતાનો જીવ ભૂતકાળની અંદર ગુમાવી ચૂક્યા છે. સંદેશ ન્યૂઝ આપને અપીલ કરે છે કે થોડી વારમાં આ પાણી ઉતરી જાય છે, ભલે કલાક બે કલાક રાહ જોવી પડે, પણ એ કલાક બે કલાકની રાહ તમારો જીવ બચાવી શકે છે. જીવથી વધારે બીજું કશું જ નથી. આવું દુસ્સાહસ ખેડવાનો જો વિચાર મનમાં આવે તો એક વાત યાદ રાખજો, ઘરે કોઈ રાહ જોવે છે.
જૂનાગઢમાં પણ આજે વરસાદ વરસ્યો, ધોધમાર નહીં પણ અહીંયા આગળ વરસાદ આશીર્વાદ સ્વરૂપે વરસ્યો હતો. પણ કેટલીક સોસાયટીઓ, કેટલીક જગ્યાએ તંત્રના પાપે અહીંયા આગળ પાણી ઘૂસી જાય છે, લોકો હેરાન પરેશાન થતા હોય છે. અને એનાથી પણ વધારે ખતરનાક વાત જે દ્રશ્યો છે એ બતાવે છે કે રહેણાંક વિસ્તારની અંદર જૂનાગઢમાં મગર ઘૂસી આવ્યો હતો અને લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. મહા મુસીબતે આ મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. સિદ્ધિવિનાયક નગર પાસે રસ્તા ઉપર પાણી ભરાયા હતા અને પાણી ભરાયેલા રસ્તાની વચ્ચે એક મગર ત્યાં આગળ પહોંચી ગયો હતો. જૂનાગઢ જે ગીર જંગલની ખૂબ નજીક આવેલું છે અને ત્યાંથી વિલિંગડન ડેમની અંદર કે કાળવા નદીની અંદર ઘણીવાર મગર આવી જતા હોય છે. કેતન ફોન લાઈન પર જોડાયા છે. કેતન, રહેણાંક વિસ્તાર સુધી મગર પહોંચી ગયા, કેવી રીતે આ બન્યું? ચોક્કસ કે આજ સવારથી જો જોરદાર વરસાદ વરસી રહ્યો છે, તેને લઈને જે પાણીનો પ્રવાહ છે તે નીચાણવાળા વિસ્તારો તરફ જઈ રહ્યો છે. તેમાં મગર તણાઈને આવી ગઈ છે. ખાસ કરીને ખલીલપુર રોડ ઉપર આવેલી સિદ્ધિવિનાયક સોસાયટીના ગેટ પાસે મગર આવી જતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. જે પાણીની સાથે મગર છે તણાઈને આવ્યો તેવું લાગી રહ્યું છે. વન વિભાગને જાણ કરવામાં આવી છે. વન વિભાગ દ્વારા રેસ્ક્યુ કરી અને મગરને ફરીથી વિલિંગડન ડેમ ખાતે છોડવામાં આવ્યો હતો. જી, અને ફરી એકવાર વાત દ્વારકાની અંદર થયેલા મેઘ તાંડવની અને એમાં ખેડૂતો ઉપર આવેલી આફતની. કારણ કે જે અન્નદાતા અત્યાર સુધી વરસાદને વિનવી રહ્યો હતો કે તું આવ, હવે એ જ કહી રહ્યો છે કે ખમૈયા કર બાપલા. જી હા, આજે દ્વારકાનો જે સોંથ વાળ્યો છે મેઘરાજાએ, જે કોપાયમાન થયા છે મેઘરાજા, આ દ્વારકાના દ્રશ્યો કે જ્યાં આગળ ખેતરો હોય પણ એ ખેતરો તળાવ બની ચૂક્યા છે અને આ ખેતરોની અંદર વાવેલો પાક બળી જશે, કરમાઈ જશે એવી એક ભીતિ ખેડૂતોને અત્યારે સતાવી રહી છે. દેવભૂમિ જિલ્લાના કલ્યાણપુર તાલુકાના રાવલ જે ગામ છે ત્યાં હાલના જે ખેતરો છે, આ ખેતરોમાં ભારે વરસાદને તારાજી સર્જી હતી ત્યારે ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. આપ જોઈ શકો છો હાલના જે દ્રશ્યો, રાવલ ગામ છે ત્યાં આસપાસના વિસ્તારોમાં ખેતરોમાં પાણી ફરી વળ્યા છે અને પાકને પણ ક્યાંક ને ક્યાંક નુકસાન થાય તેમ હાલના આ પાણીના દ્રશ્યો કહી રહ્યા છે. અને ખાસ કરીને જે વાત કરવામાં આવે તો જે દેવભૂમિ જિલ્લામાં સમગ્ર ખેતરમાં જે ખાસ કરીને સાની ડેમનું પાણી પહોંચતું હોય છે, હાલમાં સાની ડેમ નથી બન્યો અને ક્યાંક ને ક્યાંક સાની ડેમનું કામ ચાલુ હોય તો જે પાણી છે વરસાદી પાણી એ સાની ડેમમાં સ્ટોરેજ ન થતા હાલમાં દરેક જે પાણી છે એ ખેતરોમાં ફેરવાઈ ગયા છે અને ક્યાંક ને ક્યાંક હાલમાં જે રાવલ આસપાસના વિસ્તારોમાં ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. અનિલાલ, સંદેશ ન્યૂઝ, દ્વારકા. એટલે આ જે મેઘ તાંડવ દેખાઈ રહ્યું છે, હવામાન વિભાગે આની આગાહી આપી હતી અને એ આગાહી પ્રમાણેનો જ વરસાદ વરસી રહ્યો છે. વિંડીની અંદર પણ સ્પષ્ટ દેખાય છે. અત્યારનો આ 5 થી 6 વાગ્યા સુધીનો સમય છે. દરિયા કિનારો આખો અહીંયા દ્વારકાથી શરૂ કરી અને છેક ઉના સુધી, ઉનાથી પણ આગળ લગભગ ભાવનગરના દરિયા કિનારા સુધી સિસ્ટમ દેખાઈ રહી છે અહીંયા આગળ વરસાદની. અને વરસાદની એવી સિસ્ટમ છે કે ભૂકા કાઢી નાખે એવી. આજ સવારથી જ દ્વારકાની અંદર જે વરસાદ વરસ્યો છે કે પછી સૌરાષ્ટ્રના અલગ અલગ પંથકમાં વરસાદ વરસ્યો છે, એ સવારની જે સ્થિતિ હતી કંઈક આવી સ્થિતિ હતી કે જ્યારે દ્વારકામાં ધોધમાર વરસાદ વરસ્યો. આ બાજુ ગીર સોમનાથ, વેરાવળ, ઉના, આ બાજુ અહીંયા પણ જબરજસ્ત વરસાદ વરસ્યો. આવનારા સમયની અંદર હવે શું થાય, કારણ કે આજની રાત અને આવતીકાલનો દિવસ સૌરાષ્ટ્ર માટે ભારે છે. આ બાજુ ગોંડલથી શરૂ કરી ઉપલેટા, જુનાગઢ, કુતિયાણા અને આ બાજુ કેશોદથી શરૂ કરી માંગરોળ, ભાટિયા સુધી એક મોટી સિસ્ટમ છે અહીંયા બનેલી છે અને એ વરસાદ વરસી શકે છે. ભારેથી અતિ ભારે અને અત્યંત ભારે વરસાદ, 157.5 મિલીમીટર સુધીનો વરસાદ આ બાજુ દ્વારકાના અને જામનગરના દરિયા કિનારે વરસે એવી શક્યતા દેખાઈ રહી છે. સમય જતાં આજનો રાતનો આ ચિતાર છે કે જ્યાં આગળ દ્વારકા સુધી એ સિસ્ટમ પહોંચે છે અને પછી એ સિસ્ટમ આ બાજુ કચ્છ બાજુ અને અરબી સમુદ્રમાં આગળ વધે છે. પણ આજની રાત અને આવતીકાલનો દિવસ સૌરાષ્ટ્રના દરિયાકાંઠા માટે ભારે છે. એમાં પણ દ્વારકા જિલ્લા માટે અને ગીર સોમનાથ જિલ્લા માટે, વેરાવળની આની આસપાસના વિસ્તાર માટે અને એની સાથે સાથે આમ જુઓ તો એ દ્વારકાથી શરૂ કરી અને છેક વેરાવળ સુધીનો જે દરિયાકાંઠાનો વિસ્તાર છે, આજની રાત આવતીકાલનો દિવસ ભારે છે. હવે વાત કરવી છે ગુજરાત પર તોળાતા વધુ એક જોખમની, વધુ એક બીમારી જે મહામારીનું સ્વરૂપ ધારણ કરતી દેખાઈ રહી છે. વાત છે ચાંદીપુરા વાયરસના ફેલાતા સંક્રમણની. કારણ કે અત્યાર સુધીમાં રાજ્યમાં 14 બાળકોનો ભોગ આ ચાંદીપુરા વાયરસ લઈ ચૂક્યો છે. સરકાર પણ ચિંતિત બની છે. બેઠકોના દોર ધમધમાટ મુખ્યમંત્રીના નિવાસ સ્થાને શરૂ થઈ ચૂક્યા છે. અને આ બધા વચ્ચે કેવી રીતે આ રોગને નાથવો, કેવી રીતે આ વાયરસને ફેલાતો અટકાવવો, કારણ કે બાળકો માટે ઘાટ છે. સંભવિત પરિસ્થિતિને ધ્યાને રાખી આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે, આરોગ્ય વિભાગના અધિકારી ધનંજયભાઈ, હર્ષદભાઈ પટેલ, રેમ્યાજી, સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ રાકેશભાઈ, અમારા ધારાસભ્ય ભાઈ શ્રી હસમુખભાઈ અને મેડિકલના
ભાઈ શ્રી દીક્ષિતજી અને સાથે સમગ્ર રાજ્યના ડીડીઓ, કલેક્ટર શ્રી, CDHO, મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સાથેની એક વિસ્તૃત બેઠક આજે યોજવામાં આવી અને એ બેઠકમાં હાલમાં તાજેતરમાં ચાંદીપુરમનો જે હાવ અને સસ્પેક્ટેડ જે ચાંદીપુરમના કેસો આપણને દેખાતા હતા એનો રિવ્યૂ કરવામાં આવ્યો. લગભગ 29 જેટલા સસ્પેક્ટેડ ચાંદીપુરમના કેસો આપણને જે જોવા મળ્યા એમાંથી આશરે નહીં પણ ચોક્કસ 15 જેવા દર્દીઓના મૃત્યુ થયા. દર્દીઓ મોટાભાગે નાના બાળકો, 4 વર્ષથી લઈ અને 14 વર્ષ સુધીના બાળકોમાં આ પ્રમાણ આપણને જોવા મળ્યું. આના પરીક્ષણો માટે આપણે પૂના ખાતે આ સેમ્પલો મોકલ્યા હતા, જેમાંથી હાલમાં 7 પરીક્ષણોમાંથી એક જ ચાંદીપુરમનું કન્ફર્મ આપણને જોવા મળ્યું છે. સામાન્ય રીતે આવા સંજોગોમાં અને ચોમાસાની પરિસ્થિતિમાં વાયરલ એન્સેફેલાઇટિસનું પ્રમાણ આપણને જોવા મળે છે. એન્સેફેલાઇટિસ એટલે કે મગજની અંદર તાવ આવવો, મગજમાં સોજો આવવો અને એના કારણે થતા જે વાયરસથી સામાન્ય રીતે 4 થી 5 પ્રકારના આવા રોગો સંભવિત આપણને જોવા મળતા હોય છે. એ પ્રકારના રોગોનું લક્ષણ આપણા રાજ્યમાં જોવા મળ્યું છે અને એના કારણે સમગ્ર જિલ્લાની અંદર ડીડીઓ, કલેક્ટર શ્રી, મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી શ્રીઓ અને સાથે CDHOને સૂચના આપી છે. ચોમાસાની રોગજન્ય પરિસ્થિતિની અંદર તમામ તાલુકાઓમાં દરેક જગ્યાએ જ્યાં માટીના ઘરો છે, કાચા ઘરો છે, લીંપણવાળા ઘરો છે, તિરાડો છે, એ તિરાડોમાં આ જે રેતની માખી જ્યાં એનું ઘર બની રહે એવી જગ્યાએ દવાનો છંટકાવ કરવાનો, સાથે મેલેથિન પાવડરનો પણ છંટકાવ કરવા માટે આપણી જે ટીમો છે એ તમામ ટીમોને કામે વળગાડી અને આવતા સમયની અંદર સમગ્ર રાજ્યમાં તમામ જિલ્લાઓમાં, તમામ તાલુકાઓમાં આપણે ડ્રાઈવ હાથે ઉપર ધરી રહ્યા છે, જેથી કરી આવતા સમયમાં મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા કે આવા કોઈ પણ પ્રકારના વરસાદી ઋતુના કારણે થતા રોગોમાં પણ આપણે કંટ્રોલ મેળવી શકીએ. એના માટે આરોગ્ય વિભાગ એક સઘન પ્રયાસ આદરી તમામ રાજ્યની અંદર તમામ તાલુકાઓમાં મોટો ડ્રાઈવ લઈ અને એક પણ જગ્યા બાકી ના રહે, આંગણવાડી હોય, શાળાઓ હોય કે પછી આવા કાચા પાકા ઘરો હોય કે જ્યાં આગળ પાણી પણ ભરાઈ રહેતું હોય, એવા તમામ જગ્યાએ દવાઓનો છંટકાવ કરવો અને વરસાદની અંદર જે ઋતુજન્ય રોગોનો ફેલાવો અટકી શકે અને મહત્તમ એને અટકાવવા માટે જે પણ પ્રકારનો ડ્રાઈવ હાથમાં ધરવામાં આવે એ પ્રકારની સૂચનાઓ કલેક્ટર શ્રી, DDO શ્રી, જેની અંદર તલાટી, પંચાયત વિભાગ તમામનો સાથ સહકાર લઈ આગામી સમયમાં ઝડપથી આ તમામ જગ્યાએ દવાઓનો છંટકાવ કરવામાં આવશે. ચાંદીપુરમ નામના રોગથી ડરવાની જરૂર નથી. ચાંદીપુરમ એ 7 કેસમાંથી કેવળ એક જ કન્ફર્મ થયો છે અને એમાં પણ સૌથી વધારે આ જે કોરોના કાળની અંદર જે આપણને બીક હતી કે એક જણમાંથી બીજા જણમાં ફેલાય, આ કોઈ પણ પ્રકારનો ચેપી રોગ નથી, એટલે એક ડરવાની જરૂર નથી. પરંતુ એમાં આપણે પ્રિકોશન્સ રાખવાની, સાવધાની રાખવાની ખૂબ મોટી જરૂર છે, જેમાં એડવાઇઝરી પણ આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે. એ પ્રમાણે દરેક ઘર અને દરેક જગ્યાએ લોકો પોતે પણ આ બાબતમાં સાવધાની રાખે અને ખાસ કરી જ્યારે બાળકને તાવ આવે ત્યારે તરત જ એ PHC, CHC ઉપર અને શક્ય હોય ત્યાં સુધી મોટી હોસ્પિટલ, ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અને એનાથી ઉપરની હોસ્પિટલમાં તાત્કાલિક સંપર્ક કરી 24 કલાકથી વધારે સમય ના થાય એ રીતે તરત જ એ હોસ્પિટલમાં એ સારવાર માટે જાય એ પ્રાથમિક તબક્કે જરૂરી છે. એ એટલા માટે કે 24 કલાક દરમિયાન આ દર્દી અથવા તો આ બાળક હોસ્પિટલમાં જાય તો એને બચવાની અને બચાવવાની સંભાવનાઓ વધી જાય, પરંતુ ઘણી વખતે એ ખૂબ લાંબા સમય પછી ઘરમાં ઈલાજ કર્યા પછી, ઘરગથ્થુ ઈલાજ કર્યા પછી એને દવાખાને લઈ જાય. એવા સમયે એ આ ડેથ રેશિયો અને જે મૃત્યુનો જે આંક છે એ ખૂબ મોટો થતો હોય. મારી બધા મિત્રોને વિનંતી છે ને આપના થકી સમગ્ર ગુજરાતની અંદર
ચાંદીપુરમ નામના કોઈ પણ પ્રકારના રોગથી ડરવાની જરૂર નથી. કેવળ સાવધાની રાખી અને રાજ્ય સરકાર આરોગ્ય વિભાગને આના માટેનો સહકાર મળે અને વાયરલ એન્સેફેલાઇટિસ માટેના જે પણ પ્રકારના લક્ષણો છે એ લક્ષણો શરૂઆતમાં તાવ આવતાની સાથે આપણને ખબર નથી પડતા હોતા. એટલા માટે તાવ આવતાની સાથે જ એ બાળકને યોગ્ય જગ્યાએ, જ્યાં આગળ વેન્ટિલેટર હોય, જ્યાં આગળ ઓક્સિજનની વ્યવસ્થા હોય, ત્યાં આગળ એની સારવાર કરાવવાથી મૃત્યુઆંક આપણે ચોક્કસ ઘટાડી શકીએ એમ છીએ. અને આજે આપની આ પ્રેસ પછી હજુ પણ અમે રાજ્યના ડૉક્ટરો સાથે, અમારી આરોગ્ય વિભાગની ટીમ સાથે એક વિડીયો કોન્ફરન્સથી લાઇન ઓફ પ્રોસિજર, લાઇન ઓફ ટ્રીટમેન્ટ કેવી રીતે આ રોગમાં થઈ શકે, કારણ કે સિમ્પ્ટોમેટિક આખો આ એન્સેફેલાઇટિસ છે કે જેની અંદર જે પણ પ્રકારના સિમ્ટમ્સ દેખાય એ જ સિમ્ટમ્સની આપણે દવા કરવી પડે. તાવ હોય તો તાવની દવા થાય, ક્યાંક ખેંચ આવતી હોય તો ખેંચની દવા થાય, મગજમાં સોજો હોય તો સોજાની દવા થાય, વગેરે જે લક્ષણો દેખાતા હોય એ લક્ષણોની દવા કરી અને આને કાબૂમાં લાવી શકાય એમ છે. એટલે મારે મિત્રોને વિનંતી છે કે પોતાના ઘરની આજુબાજુ ક્યાંય પાણી ભરાવા ના દે. પાણી ભરાયેલું હોય તો ત્યાં દવાનો છંટકાવ કરવામાં આવે, મચ્છરદાનીનો ઉપયોગ કરવામાં આવે. બાળકોને હાથ સુધી અને પગ સુધી ના કપડાં આપણે પહેરાવીએ, જેથી કરીને મચ્છર પણ એને કરડી ના જાય. આવા પ્રકારના આપણા બિહેવિયરથી, આવા પ્રકારની આપણી સાવચેતીથી આપણે આપણા બાળકોને અને ઘરના લોકોને પણ આપણે બચાવી શકીશું. અને મોટા ભાગે જેમાં આરોગ્યની ક્ષમતા ઓછી છે એવા લોકોમાં રોગ થતો હોય છે. ક્યાંક ઉંમરલાયક લોકોમાં, બાળકોમાં અથવા તો માંદા હોય એવા લોકોમાં આ પ્રકારની રોગનો સંક્રમણ થવાની ખૂબ શક્યતાઓ હોય છે. મારી વિનંતી છે કે આવતા સમયની અંદર આ કોઈ બીક રાખવાની જરૂર નથી, સાવચેતી રાખવાની ચોક્કસ જરૂર છે. અત્યારે હાલમાં જે આપણને 29 દર્દીઓમાંથી 15ના ડેથ થયા છે, જેમાંથી બાકીના ટ્રીટમેન્ટ હેઠળ છે અને કોઈ છૂટા કર્યા છે, છૂટા થયા હોય પેશન્ટ, અત્યારે બાકીના બધા ટ્રીટમેન્ટ હેઠળ છે. અત્યારે સુધીમાં આપણે પુના મોકલતા હતા, પરંતુ આપણે અહીંયા GBRCમાં એ વ્યવસ્થા કરી દીધી છે. એટલે હવે અહીંયા ને અહીંયા આપણને ઝડપથી આનું નિદાન થાય એ પ્રકારની વ્યવસ્થાઓ ઊભી થઈ છે. અત્યારે હાલમાં જે આપણી પાસે આંકડા છે એ સવાર સુધીના, બપોર સુધીના છે. હજુ કોઈ નવું કેટલા કેસ વધ્યા, કેટલા મૃત્યુઆંક થયા એ આંકડાઓ આપણી પાસે ઉપલબ્ધ નથી. જેવા આવેથી આપ સૌને પરિચિત કરાવીશું. જી ના, લક્ષણો ચોક્કસ હતા, પરંતુ જે આપણી પાસે રિઝલ્ટ આવ્યા છે પૂનાથી, જે પરીક્ષણ માટે મોકલ્યા હતા એમાંથી એક જ કન્ફર્મ છે, બાકીના કન્ફર્મ નથી, એ નેગેટિવ છે. અને વાત કરવી છે વરસાદની આપ ફાટ્યું હોય એવો વરસાદ સૌરાષ્ટ્રની અંદર વરસ્યો છે. પછી એ ગીર સોમનાથ હોય, દ્વારકા હોય, ગીર સોમનાથની અંદર, ગ્રામ્ય વિસ્તારોની અંદર, આ બાજુ અમરેલીના ખાંભાની અંદર બધે જ જાણે કે જળ તાંડવ થઈ ગયું છે. વેરાવળમાં બજાર પાણી થઈ ગયું છે. જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી માત્ર બજારની અંદર પાણી દેખાઈ રહ્યું છે. રાકેશ પાસેથી જાણીએ કેવો માહોલ. નુપુર, ખાસ કરીને ગીર પંથકને મેઘરાજા જાણે ધમરોડતા હોય તેવા દ્રશ્યો સમગ્ર જિલ્લામાંથી સામે આવી રહ્યા છે. હાલ આ દ્રશ્યો વેરાવળના જે તપેશ્વર મંદિર રોડ, સત્તા બજાર, સુભાષ રોડ, જે મુખ્ય બજાર કહેવાય છે તેના દ્રશ્ય છે. ભારે વરસાદના પગલે અહીં ગોઠણરૂપ પાણી ભરાઈ ચૂક્યા છે. તો બીજી તરફ પાલિકાની જે પ્રી મોન્સૂન કામગીરી છે તેની પણ પોલ ખુલી રહી છે. પ્રતિવર્ષ આવા દ્રશ્યો સર્જાય છે. પાલિકા તંત્ર લાખોના પ્રી મોન્સૂન પાછળ ખર્ચાઓ કરે છે, પણ આ ખર્ચાઓ માત્ર કાગળ ઉપર હોય ત્યારે વરસાદ આવે છે ત્યારે આ પોલ ખુલી જાય છે. હાલ તો ગીર સોમનાથ જિલ્લામાં તાલાળા, વેરાવળ, સૂત્રાપાડા, ગીરગઢડા, ઉના, કોડીનાર તમામ તાલુકાઓમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. બીજી તરફ જે ગીર જંગલમાં અનરાધાર વરસાદના પગલે જે હિરણ નદી છે, હિરણ
કે હિરણ નદીમાં ઘોડાપૂરના દ્રશ્યો પણ સામે આવ્યા છે. એટલે કહી શકાય કે મેઘરાજાની અપાર મેઘમહેર ગીર સોમનાથ જિલ્લા ઉપર વરસી રહી છે. બિલકુલ, મેઘરાજાની અપાર મેઘ મહેર થઈ રહી છે, પણ કેટલીક જગ્યાઓ એવી છે જ્યાં રાકેશ જાણવા મળી રહ્યું છે કે મેઘ મહેર મેઘ કહેર પણ થઈ શકે એવું છે. ચોક્કસથી જે બપોર બાદ અનરાધાર વરસાદ વરસી રહ્યો છે અને જેના પગલે જે અમુક ગ્રામ્ય વિસ્તારો છે, ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે. આકોલ, માધવપુર સહિતના જે ગ્રામ્ય પંથક છે ત્યાં ખેતરોમાં પાણી ભરાયા છે. તો બીજી તરફ બે ગામ રસ્તાઓ હોય છે, આકોલવાડીથી વાડલાને જોડતો રસ્તો છે, ત્યાં જે નદીમાં પૂર આવતા વાહન વ્યવહાર અને રાહદારીઓ અટકાઈ પડ્યા છે. એટલે કહી શકાય કે હવે મેઘમહેર છે તે ક્યાંક ને ક્યાંક કહેર સમાન પણ જોવા મળી રહી છે. અને 2 દિવસથી અહીંયા આગળ આ જ પરિસ્થિતિ છે. વેરાવળની અંદર એક તરફ વરસાદી પાણી ભરાય છે, બીજી બાજુ ગટરો બેક મારે છે અને એવી હાલત કે વિકટથી વિકટ પરિસ્થિતિ. મંદિરની અંદર પણ એ ગટરના પાણી ઘૂસી જાય છે. મહાદેવનું મંદિર છે અને ત્યાં ગટરના પાણી ઘૂસી ગયા. બીજી બાજુ ભર બપોરે બજારની અંદર જાણે નદીઓ વહેતી હોય એવું જોવા મળ્યું ને બજારો બંધ કરવાની ફરજ પડી હતી. તાલાળાના દ્રશ્યો સામે આવ્યા છે. તાલાળા ગીરની અંદર વરસાદ વરસ્યો છે, ભારેથી અતિ ભારે અહીંયા વરસાદ વરસ્યો છે. નદીઓ ગાંડી તૂર બની છે અને ખેતરોમાં અત્યારે સૌથી મોટી ચિંતાનો વિષય કે એટલો વરસાદ વરસ્યો છે કે ખેતરો પાણી થઈ ગયા છે. કેળની ખેતી અહીંયા આગળ કરેલી છે પણ ત્યાં આગળ ઘૂંટણ ડૂબ પાણી ભરાઈ ચૂક્યા છે. સાથે તાલાળાના ગ્રામ્ય વિસ્તાર હોય કે શહેરી વિસ્તાર હોય ત્યાં પણ પાણી ભરાઈ ગયા છે. સ્ટેટ હાઈવે ઉપર પણ પાણી ભરાઈ ગયું છે અને સ્ટેટ હાઈવે પરથી અવર જવર કરવી એટલે જીવનું જોખમ ખેડવા સમાન થઈ ચૂક્યું છે. આકોલવાડીને જોડતો હાઈવે અત્યારે પાણીની અંદર ગરક થઈ ગયો છે. પાણી થઈ ચૂક્યું છે આકોલવાડીને જોડતો હાઈવે. અને સાથે તાલાળા શહેરની અંદર પણ આ ધસમસતો પ્રવાહ જાણે શહેર વચ્ચેથી નદી પસાર થતી હોય એવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે. પણ આ નદી નહીં, રસ્તો છે શહેરનો જેમાંથી આ ધસમસતો પ્રવાહ પસાર થઈ રહ્યો છે. અને અહીંયા જે વરસાદ વરસ્યો એની ઇન્ટેન્સિટી કેવી હશે, કેવો ધોધમાર વરસાદ વરસ્યો હશે એની સાબિતી આપે છે. ગીર પંથકમાં મેઘરાજા અનરાધાર વરસી રહ્યા છે અને જેના પગલે સર્વત્ર પાણીની જ સ્થિતિ જોવા મળી રહી છે. આપના દ્રશ્ય જોઈ રહ્યા છો તે તાલાળાથી આકોલવાડીને જોડતો સ્ટેટ હાઈવે છે. સ્ટેટ હાઈવે ઉપર વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે. તો બીજી તરફ જે ખેડૂતોના ખેતરો છે તે પણ ક્યાંક ને ક્યાંક પાણીમાં ગરકાવ બન્યા છે. જે ખેતરો બેટમાં ફેરવાયા હોય તેવી પણ સ્થિતિ હાલ નજરે પડી રહી છે. ભારે વરસાદના પગલે જે ખેતરો છે, ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે. આ દ્રશ્યો છે આકોલવાડી ગીર ના દ્રશ્ય છે. આ દ્રશ્ય ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે. મેઘરાજા બપોર બાદ અનરાધાર વરસી રહ્યા છે અને જેના પગલે ગીર પંથકમાં સર્વત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. રાકેશ આહિર, સંદેશ ન્યૂઝ, ગીર સોમનાથ. અને આગળ વાત કરવી છે કાળાના ધોળા કરવાના ખેલની, જેનો પર્દાફાશ રાજકોટમાંથી થયો છે. 2 કરોડ 14 લાખ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. જી હા, 2 કરોડ 14 લાખ રૂપિયા અને એ પણ રોકડ સ્વરૂપે જપ્ત કરવામાં આવ્યા છે. અને રાજકોટમાં ચકચાર મચી ગઈ છે. રાજકોટ પોલીસના EOW વિભાગે એક શ્રોફ પેઢીમાંથી આ 2 કરોડ 14 લાખની માતબર રકમ જપ્ત કરી છે. 9 સ્ક્વેર બિલ્ડિંગમાં આ શ્રોફ પેઢી ચાલી રહી હતી જેમાં દરોડા પાડી અને આ રકમ જપ્ત કરવામાં આવી છે. કાળાના ધોળા થવાના કૌભાંડની શક્યતા અહીંયા વ્યક્ત કરવામાં આવી રહી છે. ટેક્સ ચોરી બચાવવા માટે આ કૌભાંડ કર્યું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. પોલીસે આ રોકડ તો જપ્ત કરી છે, સાથે જ વધુ તપાસ હાથ ધરી છે કે આટલી મોટી રોકડ આવી ક્યાંથી. આર્થિક ગુના નિવારણ શાખા પણ કાર્યવાહીમાં જોડાઈ રહી છે અને જોવાનું એ છે કે હવે શું આમાંથી સત્ય સામે આવે છે. 2 અલગ અલગ જગ્યાએથી આ રકમ જપ્ત કરવામાં આવી છે. બેડી ચોકડીમાંથી કારમાંથી 90 લાખ રૂપિયા રોકડા જપ્ત કરવામાં આવ્યા અને ઓફિસમાંથી 1 કરોડ 24 લાખ રૂપિયા રોકડા કબજે કરવામાં આવ્યા છે. પોલીસે નિલેશ ભાલોડી, જયસુખ ફેફરની અટકાયત કરી છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓની પૂછપરછ કરવામાં આવશે અને ત્યારબાદ શું સત્ય સામે આવે છે એ જોવાનું છે. કારણ કે 2 કરોડ 14 લાખ રૂપિયાની આ માતબર રકમ ઝડપાઈ છે. ટેક્સ ચોરીનું કૌભાંડ પણ હોઈ શકે છે અથવા તો આમાંથી કોઈ બીજો ફણગો ફૂટે છે કે કેમ એ આવનારો સમય બતાવશે.
આ 100 રૂપિયા 500 રૂપિયાની નોટો દેખાઈ રહી છે અને EOW ના શેપની અંદર લખવામાં આવ્યું હતું, કારણ કે રાજકોટ પોલીસના EOW વિભાગે જપ્ત કરી છે. પણ 2 કરોડ 14 લાખ રૂપિયા રોકડા એક સાથે કદાચ સામાન્ય માણસને એની જિંદગીમાં જોવા ના મળે અને એ અહીંયા કદાચ સરકારને ચૂનો લગાવી કે પછી કોઈ ગેરકાયદેસર રીતે ભેગા કરવામાં આવ્યા હોય એવી પ્રબળ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. પૂછપરછ થઈ રહી છે. પૂછપરછમાં હવે શું સત્ય સામે આવે છે એ જોવાનું છે.